એવો માણસ કે જેના પોતાની ભાઈ હારે બારવટું બાંધ્યું અને પાપની પાળ બાંધી દીધી. પણ પ્રતાપ એને સદગુરુ તોરલબાઈનો કે જેને પ્રતાપે કરીને જેસલ પીર બની ગયા. પણ મૂળ પ્રતાપ તો ગુરુ રામાનંદનો કે રામાનંદના કે પ્રયાસથી કે જે કહેવાય છે કે જેસલ અને તોરલ કે બે મહાન જ્ઞાની બન્યા હોય તો પ્રતાપ ગુરુ રામાનંદનો છે. તો કહેવાય છે ને કે તોરલે 3 નર તાર્યા સાસટીઓને સધીર કે જેસલ જગનો ચોલટો કે જેને પલમાં કીધો છે કે પીર. તો દરેક સંતો ભક્તો કે ભજન કરીને પાર પડ્યા છે. સંતને સાધુ રે ભજન કરીએ ભાવથી ભજન થકી પાપી ઉતરે સમીનો રે સાધુ રે ભજન કરીને કામ સલડી સાસતીઓ કે કાશી નગર રામાનંદ ગુરુ બેટા રે સેવા વિધિ આગુતની સંતને સાધુ રે ભજન કરીએ ભાવથી ભજન કરીએ ભાવથી. એ સંત ને સાધુ રે ભજન કરીએ ભાવથી ભજન થકી પાપી ઉતરે ભવ પાર. એટલે ભજન એટલે આપણે એમ થાય કે આ ગાયે ઈ ભજન નહીં. આ તો આપણે કેટલી વખત બોલીએ ગરુ બેહી જાય,
પણ જે ભજનથી દરેક સંતો પાર પડ્યા છે એ ભજનની વાત છે. ભજનથી ને પાપી ઉતરે છે ભવ પાર, જેસલ સધીરો તરિયા પ્રતાપ તોરલનો. જેના પ્રતાપે કરીને સધીરો અને જેસલ બે તરી ગયા છે. કે ગામ સરડીથી સાસટીઓ આયલા અને આવ્યા છે કાશીનગર મોજાર. કે સરડી ગામની માલિકો કે સાસટીઓ કે ભક્ત માણસ, પણ ઉપરા ઉપરી બે ત્રણ એવા દુકાળ પડ્યા એટલે કામ કરવાને અર્થે ત્યાંથી કાશીનગરની માલિકો ગયા છે. પણ જેને જેવી સમજણ હોય, જેને જેવો ભાવ હોય ને એવા પુરુષો એને ગમે ત્યાં મળી જાય છે. જેને જેને જેવો સંગાથ જોઈએ એવો જરૂર મળી જાય. કે આપણે જોઈએ છે ને કે જેને જેવી લગ્ની હોય તરત એનો ગ્રુપ તરત ગમે ત્યાં, ભલે બાર ગામ ગયા હોય, અજાણ્યા ગામમાં ગયા હોય તો ત્યાં પણ એના સાથીદારો તો એને મળી જ જાય. ક્યાંક લગ્નમાં ગયા હોય તો આપને ખબર છે કે જે પીવા વાળા હોય એ ગમે ત્યાં દુકાનોમાં ગામમાં જાય ને ખબર પડી જાય કે અહીંયા આ ઠેકાણે મળે છે. કારણ કે એકાબીજાની નજર પડે તો ખબર પડી જાય કે આપણા મહિલો જ છે આ. એટલે તરત જ એને આને મેળ પડી જાય. એમાં સાસટીઓ પણ કે ભક્ત માણસ છે એટલે તરત રામાનંદ ગુરુ રામાનંદ નો ભેટો થઈ ગયો એટલે આશ્રમની માલિકો જઈને સેવા કરવા લાગી ગયા. અને ઓળખાણ છે કઈ આગુતણી ઓળખાણ, કારણ કે પૂર્વની કઈ કમાઈ હતી અને ઓળખાણ થતા સાસટિયાનો સત્સંગ થતા રામાનંદનો કે ગુરુ મહારાજે એને મહામંત્રનો બોધ આપી દીધો, કારણ કે પૂર્વની કમાઈ હતી. અને કીધું કે સાસટિયા કે જે નામ ઓળખાયું ને એ સર્વોપરી નામ છે, કે નામ એ જ નામી છે ને નામી એ જ નામ છે કે આ જગતની માલિકો. અને એ નામ છે ને કે દરેકના ઘટની માલિકો સમાયું છે. કે નામ છે ને દરેક ઠામની માલિકો છે અને સભી ઠામ છે નામ કી માય. કહે કબીર સુનો ભાઈ સાધો કે નામ ઠામ નોખા નહીં. કે નામથી ઠામ જુદું નથી ને ઠામથી નામ જુદું. તો એ નામની ઓળખાણ કરીને કહે છે ગુરુ મહારાજ, હરિને ગુરુ ને હરિને ગુરુ રે હરદમ યજમ કાઢી દે એ ભણી બોલો હરી રૂપયા સંતને સાધુ રે ભજન કરીએ
રામાનંદ પાસે રે સાંભળી સાસકીઓ એ ખુશી ગુરુજી કહે સાસકિયા તું તો એનો સંતને સાધુને ભજન કરીએ ભાવથી ભજન કરીએ કે સાસત્ય હરિને ગુરુ એક છે, એક કરી તમે જાણજો અને ભજીએ હરદમ અજંપા જાણ. કે ઈશ્વર ને ગુરુ બે જુદા નથી, કારણ કે હરિ છે ગુરુમાં ને ગુરુ છે હરિમાં, એક જાણીને રસમાં કે રેણી કેણીના હાસા ચેલારસિંહની ચેલે લોયણ બોલ્યા કે જગતને આવું સમજાઈ ગયું ને કે ગુરુ ને ઈશ્વર એક છે તો એ જગતમાં પડે નહીં ક્યાંયથી પાછા. જેને નક્કી થઈ ગયું કે ગુરુ એ જ ઈશ્વર છે, કારણ કે આપણને જે નામ ઓળખાયું ને એ નિર્ગુણ સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ છે ને એ આપણા સદગુરુ છે. દરેક સંતો ભક્તો છે એના ગુરુને ઈશ્વર સ્વરૂપે જ એના ગુણ ગાય, નિર્ગુણ ને નક્કી કરીને અને સાકાર સ્વરૂપે સદગુરુના જ ગુણ જેને ગાયા છે. આદિ અનાદિથી ને એના બે સ્વરૂપ કીધા છે. જગતની માલિકો ઈશ્વર તો એક છે પણ એના સ્વરૂપ બે કીધા છે. જેમ કે સહજાનંદ પાસે હરિપંડિતો ક્યાં કીધું કે બાપા કે ભગવાનના રૂપ કેટલા છે? ભાઈ ભગવાન તો એક જ છે જગતની માલિકો, પણ એના સ્વરૂપ બે કીધા છે. શું કીધું કે એક અક્ષર અને એક પુરુષોત્તમ. કે અક્ષર સ્વરૂપી તો તમારે નિજ ઘટમાં એને તમારે ઓળખાણ કરી લેવી, એ અક્ષર સ્વરૂપી છે. અને બીજા પુરુષોત્તમ, પુરુષોત્તમ એટલે કે પુરુષો તો બધા છે પણ પુરુષોમાં જે ઉત્તમ છે જેને આપણે સદગુરુ કહીએ ને બીજા ભગવાન એ છે. જો દરેકને ઓળખાણ એ સ્વરૂપની થઈ છે કે નિર્ગુણ સ્વરૂપની ઓળખાણ કરીને પછી સગુણની માલિકો ગુરુના ઈશ્વર તરીકે ગુણ ગાયા છે. એટલે હરિને ગુરુ નથી જુદા, હરિને ગુરુ એક કરી તમે જાણો અને ભજીએ હરદમ અજંપા જાપ. હરદમ અજંપા શું કામ કીધા છે? કે ઈ કોઈ દી જપતા નથી, એટલે શ્વાસોશ્વાસનું સમરણ છે ને એ જ અજંપા જાપ છે. ને જો ઈ જપી જાય ને તો 4 જણાને એક ધોણી વાળો જોઈએ, એટલે એને અજંપા જાપ કીધા છે. ભજીએ હરદમ અજંપા જાપ, કે હું પડી ટાળી અને હરિમાં ભળી રહો. બહુ મુદ્દાની વાત કીધી છે કે આપણું હું પણ ટાળવા માટેનું એ નામ ઓળખાયું ને એ એનું સાધન છે. આ હું પણ ટાળવા માટેનું છે. કે જેમ આપણે જે સ્મરણ કરીએ છીએ એ મન બુદ્ધિની કડાકૂટનું કામ નથી. આપણે જે સ્મરણ કરીએ છીએ ને એ મન અને બુદ્ધિથી કરીએ છીએ. નકર વિચાર કરો કે આપણે કે દર શ્વાસાની માલિકો આપણે તુહી કહીને જ વિરામીએ છીએ ને, કે હું નહીં તું તુહી, પણ છતાં માંથી હું પણ ગહાણું છે. તો સમજી લેવાનું કે આપણું ધ્યાન એમાં નથી. હજી જ્યાં સુધી આપણામાં હું પણ છે ત્યાં સુધી આ તુહી સ્વરૂપ કહેતા આપણું ધ્યાન એમાં નથી. ભજન તો કરીએ છીએ પણ ખાલી મન અને બુદ્ધિથી.
પણ જો આપણું ધ્યાન લક્ષણ્ય હોય તો આમાં હું પણ એટલે હું પણ ટાળવાનું આ સાધન છે. હું પણ ટાળી તો તમે હરિમાં ભળી રહો. બસ તું સ્વરૂપ ઓળખાઈ ગયું તો પછી આપણે ઈશ્વરને ક્યાંય ગોતવા જવું ન પડે. તો એનું જ સ્વરૂપ એ છે. હું પણ ટાળી તમે હરિમાં ભળી રહો. તો સાસઠિયા બનો હરિરૂપ આપ. ભગવાનને ક્યાંય ગોતવા ન જવો, ભગવાન તો છે જ, પણ એની પ્રતીતિ કરવાની છે. ભગવાન ક્યાંય જગતની માલિકો ખોવાઈ નથી ગયો કે આપણને એને ગોતવો પડે. એ તો જન્મતાની સાથે જ મળી ગયો છે. કીધું ને, હરિને મળવા કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે. અખો ભગત કે હું તો જ્યાં જાઉં ત્યાં મને હામો મળે છે. શું કામ? કે મારે સમર્થને છે જે સંજોગ કે સાવ સ્વતંત્ર પામ્યો છે. હું તો જ્યાં જાઉં ના હામો. શું કામ? કેવી અખંડ લગની લાગી ગઈ. એટલે અખંડ લાગણી લાગી ગઈ. એ તો એમ કે છે કે મને ખાધું પીધું કાંઈ ન ભાવે, કે નેણે નિંદ્ર ન આવે, કે રાતું કાઢું છું જાગી, કે ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી, જેને પ્રેમની બરસી લાગી, કે પીરા તન જેના પડી ગયા પૈરા ઓઢા ન લાગે સારા, કે લાજુ મેલી છે ત્યાગી, કે ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી, જેને પ્રેમની બરસી લાગી. આ તો લગની લાગી ગઈ એની વાત છે. બાકી આપણે એક રાતનો ઉજાગરો કરવા તૈયાર નથી. તો આપણા માટે કોઈ કાઢે નથી. નકર હા, હમણાં જો કામમાં આવો છો, ભવાઈ આવવા દો ને. તો એના માટે આપણે તત્પર છે. હમણાં તહેવાર આવવા દો કે 52 પૂર્વાન રમવાની આપણે જેટલી મજા છે, નકર તડકા ધૂમના બેઠા હોય, કોઈ પાથરી નહીં દીધું હોય, પણ એમાં એટલી લગ્ની છે, એટલી ઈશ્વર ભજનમાં નથી. તો આપણા માટે કોઈ કાઢે નથી. કે માટે કે હરિમાં ભળી રહો તો હરિરૂપ છો આપ, કે સાસઠિયા. કે રામાનંદ ગુરુના આશ્રમની માલિકોર પુત્રી એક આશ્રમ માહી. એટલે ગુરુ મહારાજે સાસઠિયા અને એના આશ્રમની માલિકોર જે દીકરી હતી એની વાત કરે છે કે આ તોરલ છે. એની પૂર્વ કથા કહે છે ગુરુ મહારાજ. પૂર્વ કથા સાંભળીને સાસઠિયો રાજી થયા. ગુરુ મહારાજ કીધું કે તું એનો ભાઈ છે. શું કામ? કે તોરલે પણ મારી પાસેનો ઉપદેશ લીધો અને તને પણ મેં ઉપદેશ આપ્યો. એટલે એક ગુરુના બાળકો, એટલે તમે ભાઈ બહેન છો. અને પૂર્વમાં એની કઈ એવી ભૂલ કરેલી છે, એને લઈને એ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એ ગુરુ મહારાજ એની પૂર્વ કથા કહે છે કે તોરલે એના જીવનની માલિકો પૂર્વે શું ભૂલ કરી હતી. अजरज होवे भारी, अजरज होवे भारी, ये सांभळता निश्चय होवे तोरल से अवतारी, अजरज होवे भारी. मातंग ऋषिना आश्रम माही गांधर्व दंपति आवी, गांधर्व दंपति आवी. मयंग मक्षिका नाम जयनु वांछती धुबारी, अजरज होवे भारी. पूर्व कथा कहूँ तोरल तेरी, अजरज होवे भारी, अजरज होवे भारी. सांभळता निश्चय होवे
તોરલ છે અવતારી ગુરુ પાસે રહી સદાએ નંદન ઉપદેશ ભારી નંદન ઉપદેશ ભારી ઘણો વખત ગુરુ સેવા કીધી એ કૈરાર કુમારી પૂર્વ કથા કહું તોરલ દેવી અસરજ હોવે મારી રામાનંદ ગુરુ સાસઠિયા ને એની પૂર્વ કથા કહે છે કે સાસઠિયા કે પૂર્વ કથા કહું તોરલ કેરી કે સાંભળતા તને નક્કી થઈ જાય કે આ તોરલ છે એ પૂર્વને અવતારી છે કે ઘણા તોરલના જન્મ વિશે ઘણા બધા મતો થાય છે ઘણા એમ કહે છે કે ચંદન વૃક્ષની મારી કોઈ લાકડા તરીકે કઠિયારાને મળી અને પછી એ તોરાણી એટલે એનું નામ તોરલ પડ્યું છે પણ હવે લાકડામાંથી માણસ થતા હોય તો અત્યારે થાય ને પણ કે કઠિયાર અને જંગલની માલિકો લાકડા કાપવા જતા કે તાજે જન્મેલી એક બાળકી મળી કે જેને આપણે કહેવાય છે કે જે મંદ બુદ્ધિ હોય ને એવી બાળકી હતી એટલે એ કઠિયારે તેના રાજાને આપી કે ભાઈ આ બાળકી મને મળી છે એટલે રાજાએ એનો ઘાટ ઘડવા માટે ગુરુ રામાનંદના આશ્રમની માલિકો મૂકી આવ્યા છે અને એ બાળકી અહીંયા રામાનંદ પાસે છે એટલે ગુરુ મહારાજ એની પૂર્વ કથા કહે છે કે આને પૂર્વે એવી શું ભૂલ કરેલી અને એના શ્રાપ રૂપે એની આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે કે માતંગ ઋષિના આશ્રમ માહી ગાંધર્વ દંપતી આવી કે મયંત અને મક્ષિકા એનું નામ હતું અને વાનપ્રસ્થ લીધો એને ભારી એટલે આગળ આપણી એવી જૂની સંસ્કૃતિ હતી કે છોકરાઓ છે બધા કામ ધંધા સંભાળી લે પોતપોતાનો ધંધો સંભાળી લે એટલે ગઈઢાઓ છે કે કોઈ પણ આશ્રમમાં જઈ ઈશ્વર ભજન કરી અને પોતાનો જીવનનો છેડો સુધારી લેતા આપણી એવી જૂની સંસ્કૃતિ હતી હવે ધીમે ધીમે એ સંસ્કૃતિ હવે ભૂહાઈ ગઈ છે કારણ કે હવે જેમ ગઈઢા થતા જાય ને એમ બગડતા જાય જેમ ગઈઢા થતા જાય એમ બગડતા જાય કારણ કે ભગવાનનું નામ લ્યો તો જાણે કે હા વેર બંધાઈ ગયું હોય એમ નકર આપણે જોઈએ કે ગમે એ તમે જો ઝાડની માલિકો ફળ આવે ને તો કાચા હોય ને તો ઘણા તુરા હોય ઘણા ખાટા હોય ઘણા કડસા હોય પણ પાકે ને એટલે મીઠા ને મધુરા થાય પણ માણસ એવું ફળ છે ને કે જેમ પાકતું જાય ને એમ બગડતું જાય જેમ પાકતું જાય એમ બગડતું જાય તો મયંદ અને મક્ષિકા છે કે માતંગ ઋષિના આશ્રમની માલિકો આવીને ગુરુ સેવા કરવા લાગ્યા એટલે ગુરુ મહારાજે કે એનો સેવા ભાવ જોઈને ગુરુ મહારાજે એને બોધ કર્યો આશ્રમની માલિકો રહે છે ઈશ્વર ભજન કરે છે એમાં એક વખત ગુરુ મહારાજને કે પર્યટનમાં બહાર જવાનું થયું એટલે ગુરુ મહારાજે મયંદ અને મક્ષિને કીધું કે જો અમારો આશ્રમ છે આની મર્યાદા તમે પાડજો અને સાચવજો અને હું બહાર પર્યટનમાં હું જાઉં છું એટલે ગુરુ મહારાજ જેવા પર્યટનમાં ગયા કે પાછળથી કહેવાય છે કે વિસુએ એક કરી ખુવારી કે જ્યાં થોડુંક રેઢું પટ મળ્યું ને તો મયંતની કેવી સ્થિતિ થઈ છે મને ઘેરાણું મયંદે મતી ગુમાવી મયંદે મતી ગુમાવી કામ વાસના
મયંદે મતી ગુમાવી, મયંદે મતી ગુમાવી, ભોગ કર્યો આશ્રમ માહી દેવી મરદાદ વિચારી, હજરત હોવે ભારી। પૂર્વ કથા કહું તોરલ તેરી, હજરત હોવે ભારી, હજરત હોવે ભારી। જે સાંભળતા નિકાય હોવે તોરલ સે અવતારી, હજરત હોવે ભારી। श्राप दीधो यति भारी, श्राप दीधो यति भारी। चोरी करी से आश्रम माही मेरी मन्दार विकारी, हजरत होवे भारी। मक्सिका तू जड़वत रही, जड़योनी मायावतारी, जड़योनी मायावतारी। चंदन वृक्ष से अवतार धरियो, उतरी रूप बनावी, हजरत होवे भारी, हजरत होवे भारी। કે ગુરુ મહારાજ પર્યટનમાં ગયા, પાછળથી કહેવાય છે કે મયંદે મતી કામ વાસનાની માલિકો મન ઘેરાણું, એને મયંદે મતી ગુમાવી। જો થોડુંક એવું રેઢું પટ મળ્યું, થોડા ઘણા સત્સંગ વિહોણા થયા, તો કેવી પરિસ્થિતિ સર્જાણી। એટલે દરેક સંતો ભક્તો જેના જીવનની માલિકો કાંઈ હવે બાકી નથી રહ્યું, પણ છતાં સત્સંગ કાયમી માટે કરે છે। જગતની માલિકો સંતો કે ભાઈ સત્સંગ ગમે ત્યાં હોય ત્યાં તમારે કરવો, સંતને ચરણે જવું, પણ કુસંગ તો એક બીડીની ફૂંક મારે એટલો ન કરવો। જો થોડો ઘણો એવો કુસંગ થઈ ગયો ને તો પછી કાંઈ હારાવટ નથી। ઘણા કવિએ કીધું ને, એવા શિયાળાથી 100 કદમ છેટું રહેવું, હાથીથી કદમ 1000, ઊંટથી કદમ 18, અને હાથીથી કદમ 1000, અને એવા લોંડિયાથી તો 1,00,000 કદમ છેટા રહેવું। જો એની છાયામાં આવી ગયા તો પછી કોઈથી તડકો થવા પણ નથી। સત્સંગ ભલે મોડો થાય, પણ કુસંગ તો બીડીની ફૂંક મારે એટલો થવો ન જોઈએ। થોડા કઈ જો સત્સંગ વિહોણા થયા, રેઢું પટ મળ્યું, તો મયંદે મતી ગુમાવી કામ વાસનાની માલિકો મન ઘેરાણું। એટલે કે છે ને કે ભાઈ ઘણા કે ને કે ભાઈ વૈરાગ થઈ ગયો, ત્યાગ વિના વૈરાગ ટકતો નથી। ત્યાગી ન ત્યાગ ન ટકે વૈરાગ ને ભલે કોટી કરે ઉપાય। કારણ કે અંતરમાં ઊંડી ઈચ્છા ઘણેરી કેમ કરીને તજાય। વાનપ્રસ લીધું હતું, પણ અંદરથી હજી જે બી હતા ને એ બુજાણા નહોતા। અંતરમાં ઊંડી ઈચ્છા ઘણેરી કેમ કરીને તજાય। ઉપર વેશ લીધો વૈરાગનો, પણ દેશ રહી ગયો દૂર। ઉપર વેશ ઘણો અછો પહેર્યો, પણ મનમાં છે હજી મોહ ભરપૂર। ત્યાગીનો ત્યાગ ન ટકે વૈરાગ વિના ભલે ને કોટી કરે ઉપાય। જ્યાં સુધી કામ ક્રોધ લોભનું જ્યાં સુધી એનું મૂળ ન જાય, કારણ કે એ તો સંગ પ્રસંગ પાંગરે અને પછી જોગ ભોગનો થાય। કે જેમ ઉષ્ણ ઋતુની માલિકો બીજ ન દિશે બાર, જેમ ધન વર્ષે ને વન પાંગરે એમ ઇન્દ્રિયો વિશે આકાર। ઘણી વાર આપણે જોઈએ ને જંગલ કપાઈ ગયું તો આપણે લાગે ને કે હાવ સાફ થઈ ગયું છે, પણ એ તો એવું વાતાવરણ ઊભું નથી થયું। એટલે જેવું વરસાદનું થોડું ઘણું વાતાવરણ ઊભું થાય ને તો એક થડમાંથી 10 કોટા કાઢે ને, એમ જ્યાં સુધી આપણે એવું અવસર નથી મેળવ્યો, એવું વાતાવરણ નથી થયું, એટલે આપણે લાગે કે બસ આપણે હવે ત્યાગી થઈ ગયા છે, આપણે વૈરાગ થઈ ગયો છે।
પણ એવું વાતાવરણ મળે ને એટલે તરત જ એમાંથી કોઠા નીકળે. શું કામ? કે બીજ નથી ગુંજાણું. એ તો સંગ પ્રસંગ પાંગરે ને જોગ ભોગનો થાય છે. કે જેમ ચકમક દેખી લો ચડે, ઇન્દ્રિય વિષય સંયોગ, એ તો અણભેટે અભાવો છે, પણ ભેટે ભોગવશે ભોગ. એ તો અણભેટે ભોગાવ્યું એટલે નથી જડતું એટલે કે છે કે ભાઈ અમારે એવું કઈ નથી. કે જેમ એક ગામની માલિકોર મોચીને ત્યાં પ્રસંગ, અને આ ભાઈ ગામનો મોટો માણસ, એટલે ઘરવાળીને કીધું કે ભાઈ આપણે આ મોચી ભગત ત્યાંથી આપણે નોતરું આવ્યું છે. તો કે ના, આવ્યું નથી નોતરું. એટલે મોટો માણસને જરીક લાગે ને કે હું ગામની માલિકોર મોટો ને મને આ નોતરું નથી મળ્યું, કદાચ વાળંદ કદાચ ભૂલી ગયો છે. તો કે કઈ વાંધો નહીં, હવે એમ કરું કે હું છે ને પાદળે ખેતર જાઉં છું. જો કદાચ વાળંદ આવીને કેવા આવે ને નોતરું દેવા આવે ને તો હું પાદળે ખેતર છું, નગર પછી મોસક ફોસક નું ખાતા નથી. આ તો અણભેટે અભાવો છે, પણ ભેટે ભોગવશે ભોગ છે. એ તો આપણે એમ લાગે છે કે આપણે હવે કામ ક્રોધ કઈ આપણે વેડતા નથી, આપણે હાવ નિર્મળ થઈ ગયા છે. એ તો એવો પ્રસંગ નથી બન્યો, એવું વાતાવરણ ઉભું નથી થયું. એટલે માટે કે જોગ ભોગ થી ભ્રષ્ટ થયો, જેમ બગડી ગયું દૂધ. જેમ દૂધ બગડી જાય ને એમાં જોગ થી ને ભોગ થી ભ્રષ્ટ થાય એવું છે. એટલે વૈરાગ એવો હોવો જોઈએ. વૈરાગનું કામ શું છે? વૈરાગનું આપણે સફળતા ક્યારે થાય? જ્યારે આપણે આત્મપદ પ્રાપ્ત થાય ત્યારે આપણે વૈરાગ લીધો એ સફળ થયું કહેવાય ને. પણ વૈરાગની માલિકો આવરણ છે. આપણે વૈરાગ લઈએ છીએ એની માલિકો આવરણ આવે છે. કે એક તો એ સમજણ હોવી જોઈએ કે આપણે વૈરાગ લીધો, આમાં આવરણ શું છે? એક તો આપણી જડ ક્રિયા છે અને શુષ્ક જ્ઞાન છે. આપણે જ્ઞાન સાંભળીએ છીએ પણ પછી એને જીવનમાં અમલવારી નથી લેતા, ત્યાં સુધી એને શુષ્ક જ્ઞાન કહેવાય. સાંભળીએ છીએ બધું, જીવનમાં ના ઉતરે એટલે એને શુષ્ક જ્ઞાન કહેવાય. અને જડ ક્રિયા કરીએ છીએ, આગળથી કરતા આવે ને એટલે આપણે કરીએ છીએ, એટલે આપણે એની માલિકો એટલો ભાવ ન હોય, બસ આગળથી કરતા એટલે આપણે કરવું પડે. જો વૈરાગની માલિકો સફળતા ક્યારે મળે? કે આપણે ખ્યાલ આવે કે પેલા વહેલા છે કે આપણા જે 5 ઇન્દ્રિયો છે, આપણી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, જ્યાં સુધી આપણે બહારનો આનંદ લઈએ છીએ, જ્યારે એ બધો આનંદ છે ને મંદ પડવા લાગે, બહારનો આનંદ આપણે તુચ્છ લાગવા માંડે, અને અંતરનો આનંદ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે સમજવું કે હવે આપણે વૈરાગ તરફ બરોબર છે. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયો બારોબારનો આનંદ લે ત્યાં સુધી વૈરાગ, અંદરનો જ્યારે આપણે સત્સંગ સેવા સમરણ જ્યારે એમાં આનંદ આવવા માંડે ને તો સમજવાનું કે હવે આ ધીમે ધીમે બહારનો આનંદ મંદ પડ્યો છે ને અંદરનો આનંદ, તો આપણે વૈરાગ તરફ આપણે વૈરા છે. અને વિષયો અને બીજા આપણામાં રહેલા કષયો એટલે કે આપણામાં કામ ક્રોધ લોભ મોહ છે ને એ પણ મંદ પડવા લાગે. આપણો ક્રોધ છે એ મંદ થઈ જાય, લોભ વૃત્તિ છે એ મંદ થઈ જાય, કામ છે એ મંદ પડવા લાગી જાય, ત્યારે સમજવું કે હવે આપણે ધીમે ધીમે વૈરાગની માલિકો સફળતા મળે છે. અને ધીમે ધીમે આપણો સ્વભાવ એવો થઈ જવો જોઈએ, તો આપણે વૈરાગની માલિકો આપણે સફળ થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એના પછી આવરણ તો છે, એના પછી વળી પાછા 2 આવરણ છે. એક ઈર્ષા અને અહંકાર થાય પાછું. આત્મજ્ઞાન થયા પછી પણ માણસને 2 આવરણ આવે, કે એક તો ઈર્ષા થાય અને બીજો એક અહંકાર આવે. ઈર્ષા શું કામ થાય? કે બીજા લોકો છે ખાય છે પીએ છે એના પર ઈર્ષા થાય છે કે ભાઈ તમે લોકો કેમ સમજતા નથી, ભાઈ પેલા તમે ખાતા હતા પીતા હતા, હવે તમે મૂકી દીધું ને હવે તમે આત્મજ્ઞાન થયું તો બીજા પ્રત્યે તમને ઈર્ષા શું કામ થાય છે? એટલે ઈર્ષા ભાવ આવે. અને બીજો અહંકાર આવે, કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે એમાં પરાશક્તિ અને અપરાશક્તિ આવે. એટલે આ 2 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. પરાશક્તિ એટલે કે આત્માના ગુણ પ્રગટ થાય એમાં, અને બીજું અપરાશક્તિ એટલે એના વાણીમાં વિવેક આવે. તમે જેવું કલ્પો એવું મંડે થવા, એટલે જેવી આ સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે સીધે એમાં અહંકાર આવે. એટલે આ બધા આવરણો છે. જો એ આવરણોની આપણે ખબર હોય તો આપણે એમાંથી બચી શકીએ. આપણે તો આપણો વૈરાગ સફળ થયો કહેવાય. નકર વૈરાગની માલિકો પણ આટલા બધા આવરણો આવતા આપણો વૈરાગ છે એ ખેરાગ થઈ જાય એવું છે. એટલે જો આ
મયંદે મતી ગુમાવીને કામ વાસનાની માલિકો મન ઘેરાણું અને રતિ ભોગ કર્યો આશ્રમ માહી. મક્ષિકાએ ઘણો વાયરો કે વિચાર તો કરું કે આપણે વાનપ્રસ્થ લીધું છે ને આ તો ગુરુ મહારાજનો આશ્રમ છે, અહીંયા પક્ષીઓ પણ મર્યાદાથી વર્તે છે ને આપણાથી આ કામ થાય નહીં. પણ જેને કામની એટલી બધી ચોકી જામી ગઈ ને એ કોઈને બોધ એને લાગતો નથી. કીધું ને કે કામી કે મન કામ હે, લોભી કે મન દામ, એ તો કબીર કે મન સંત હે ઓર સંતન કે મન રામ. એને બીજો કોઈ પછી બોધને લાગતો નથી. આ કાર્ય કરી બેઠા. જ્યાં ગુરુ મહારાજ પર્યટનમાંથી આવ્યા અને જોયું તો વાતાવરણ આશ્રમનું એકદમ બગડેલું લાગ્યું કે આ લોકોએ કંઈક મેં કીધું છે એ પ્રમાણે વર્તા નથી, આ લોકોએ કંઈક ચોરી કરી છે. એટલે ગુરુ મહારાજે તરત જ આવીને એને શ્રાપ દીધો કે તે ચોરી કરી આશ્રમમાંથી, માટે તું ચોર થાજે, તું પ્રાણી. અને મક્ષિકાને કીધું કે તું જળવત રહી ત્યાં વાયરો નહીં, કે જા તારો જળ યોનીમાં ઉતાર થાય. આ બેને શ્રાપ આપી દીધો. આ બે જણા ધ્રુજી ગયા કે ઓહો, કે ગુરુ મહારાજે આપણે શ્રાપ આપ્યો, હવે આપણો કોઈ દી ઉગારો થાય નહીં. એટલે બંને જણાએ સ્તુતિ કરીને કહે છે, શું કહે છે? મને મળીને કીધી સ્તુતિ, શ્રાપ દીધો રે નિવારી, શ્રાપ દીધો રે નિવારી. મને મળીને કીધી સ્તુતિ, શ્રાપ દીધો રે નિવારી, શ્રાપ દીધો રે નિવારી. વર્ષો ત્યારે મને સંગાથે ભગતો ખાસો ભારી, અગ્રજ હોય ભારી. પૂર્વ કથા કહું તોરલ તેરી, અગ્રજ હોય ભારી, અગ્રજ હોય ભારી. બ્રહ્મ વિદ્યાએ કુંડળી માંથી કન્યા રૂપ બનાવી, કન્યા રૂપ બનાવી. મહારાજાએ વિચાર કરીને મોકલી છે કૈયાઈ, અગ્રજ હોવે ભારી. પૂર્વ કથા કહું તોરલ તેરી, અગ્રજ હોવે ભારી, અગ્રજ હોવે ભારી. જે સાંભળતા નિશ્ચય હોવે તોરલ છે અવતારી, અગ્રજ હોવે ભારી. પુત્રી મારી છે અને તું છો એનો ભાઈ, તું છો એનો ભાઈ. કાલ કે પુત્રી મારી છે અને તું છો એનો ભાઈ, તું છો એનો ભાઈ. સાસપિયા એનો સર્વ સત્સંગ કહે રામાનંદ વિચારી, અગ્રજ હોવે ભારી. પૂર્વ કથા કહું તોરલ
લઈ જા તું